રે હવે હું વૈકુંઠની અંદર જાઉં. હા સ્વર્ગલોકની અંદર આ દેવતાઓ કેવા સ્વર્ગને શું ભોગવી રહ્યા છે. મૃત્યુ લોકના માનવીને કાંઈ ખબર અંતે પણ નથી પૂછતા. ચાલ તો હવે હું વિષ્ણુ ભગવાન આગળ જાઓ અને એને વાત કરું. અરે પધારો નારદજી, પધારો. ઉદારે શું મારો કપા? અરે નારદજી, તમે એટલો બધો ક્રોધ શા માટે કરો છો નારદજી? હે પ્રભુ, ક્રોધ ન કરો તો શું મરો? હા, તમે સગળું બધું જાણો છો, છતાં આ નારદજીને તેને પૂછું છું. તો સાંભળો પ્રભુ, મૃત્યુ લોકની અંદર કેવા કેવા પાપ કર્મો ચાલી રહ્યા છે, કેવું અધર્મ પણ વધી રહ્યું છે. કેવું તમને કહું તે સાંભળો. હરે પ્રભુ, સાધુ બ્રાહ્મણો યજ્ઞ કરે છે. તેના યજ્ઞની અંદર અસુરો હાડકા અને માંસ નાખી અને તેનો યજ્ઞ ભંગ કરે છે. આ પ્રભુ, બીજો કે અરે આસુરો તેને પણ નથી છોડતા, તેને પણ મારીને ખાય છે. બાર બાર ગામમાંથી ધર્મ નામનું મનુષ્ય પક્ષી નથી રહેવા દીધું. અરે નાના નાના બાળકોને પણ ખાઈ જાય છે. બ્રહ્મદેવ બ્રહ્મપુરીની અંદર ધ્યાન મગ્ન કરે છે. ભોળાનાથ સંસારની અંદર ભગવતી સોપડીને સમાધિમાં બેસી. અરે પ્રભુ, આનો કાપ ઉપાય કરો, નકર અનર્થ થઈ જશે. અરે નારદજી, તમે એની ચિંતા શા માટે કરો છો નારદજી? જ્યારે જ્યારે પૃથ્વી પર ધર્મની હાનિ થાય છે અને અધર્મની વિજય થાય છે, ત્યારે ત્યારે હું પૃથ્વી પર અવતાર ધારણ કરું છું નારદજી. સત્પુરુષના રક્ષણ માટે અને ધર્મની સ્થાપના માટે તેમજ આવા અસુરોનો વિનાશ કરવા માટે નારદજી હું યુગે યુગે પ્રગટ થાઉં છું. માટે નારદજી, તમે ચિંતા શા માટે કરો છો? બહુ સારું પ્રભુ. અરે નારદજી, પોકરણગઢની અંદર અજમલ રાજા રાજ કરે છે. તેમને હું પેટના વાંધિયા રાખીશ અને તેમના ઘરે હું અવતાર ધારણ કરીશ અને આ રાક્ષસોનો નાશ કરીશ. બહુ સારું. અરે હા વિષ્ણુ ભગવાન, તમે અજમલ રાજાના ઘરે અવતાર ધારણ કરશો એવું મને એક વચન આપો. અરે હા મહાદેવ, હું અજમલ રાજાના ઘરે અવતાર ધારણ કરીશ એનું હું તમને એક વચન આપું છું. બહુ સારું. અરે હા મહાદેવ, તમે પણ મને એક વચન આપો કે જ્યારે અજમલ રાજા તમારી ચરણે આવે ત્યારે તમે એમને આપોઆપ દર્શન ન આપતા, તેમને તમે સપના રૂપી દર્શન આપી અને મારા ચરણે મોકલજો મહાદેવ. બહુ સારું. આવી રીતે એક પછી એક દેવતાઓ વચને બંધાયા છે. અને દ્વાપર યુગની અંદર એક ઉલજ નામનું ગામ હતું અને ઉલજ નામના ગામની અંદર મંગલ ભીલ અને તેમના ધર્મપત્ની રહેતા હતા. પણ જ્યારે જ્યારે મંગલ ભીલ અને તેમના ધર્મપત્ની જંગલ